चलो समाचारों तरफ આપણે આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં એક્સપાયરી ડેટ વાળી દવાઓ જાહેર રોડ પર ફેંકી દેવામાં આવી છે। આ શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયાકંડે ગામ નજીક જાહેર રોડ પર આ દવાનો જથ્થો ફેંકાયો હતો। દવાના જથ્થાને સળગાવી દેવાનો પ્રયાસ પણ કરાયો હતો। આ ઘટના અંગે ગામના સરપંચ અને પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગામના સરપંચ અને સ્થાનિકો દ્વારા આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગને જાણ પણ કરાઈ હતી। જવાબ મેડિકલ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી અને નિરીક્ષણ કર્યું। નાશ પણ કરવામાં આવ્યો અને આ નાશ કરવામાં આવેલા દવાઓ એક્સપાયરી ડેટની હોવાનું મેડિકલ અધિકારીઓએ જણાવ્યું હતું। આ દવાઓ પ્રાઇવેટ હોસ્પિટલ અથવા તો કોઈ ક્લિનિકની છે તે પ્રકારે અને તથા કેલ્શિયમ અને કફ સિરપની છે તે મેડિકલ અધિકારીએ જણાવ્યું હતું। જાહેર રોડ પર આ પ્રકારે દવાના જથ્થાનો નાશ કરવો એ જોખમી છે અને હવા ફેલાય તો શ્વાસ દ્વારા આ નુકસાન પણ કરી શકે છે, જે હાથમાં પડી લે તો પણ જોખમી છે। મેડિકલ અધિકારીઓએ જણાવ્યું છે કે દવાનો જથ્થો કોણે અહીં નાશ કર્યો તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। જણાવી દઈએ આ જે દવાનો જથ્થો છે તે જાહેર જગ્યા પર આ પ્રકારે જેનો નાશ કરવામાં આવ્યો છે અને આ અત્યંત આને આપણે કહી શકીએ કે જોખમી પ્રકારે આ દવાઓ સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે અને જો કદાચ આ જે એક્સપાયરી ડેટવાળી જે દવાઓ છે તે હવામાં ફેલાય અથવા તો એના કારણે ત્યાંના આસપાસના જે આજુબાજુના જે સ્થાનિકો છે તે લોકોને પણ ઘણી બધી તકલીફો પડી શકે છે। આના કારણે બીમારીઓ પણ એ લોકોને થઈ શકે છે અને જેને લઈને ત્યાં સ્થાનિક લોકો તરત જ પોલીસને બોલાવ્યા અને પોલીસે આરોગ્ય અધિકારીઓને બોલાવી અને આ સમગ્ર દવાનો જે જથ્થો છે તેને હવે નાશ કરવામાં આવશે। હું ડૉક્ટર આરજી શાંતિભાઈ પારેખ, મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 84 સુરત। દવા નાશ કરવામાં આવ્યું છે, કોણ છે, કેવી લાગે છે તમને, આ શું દવા છે? આ દવાઓની પ્રારંભિક તપાસમાં અમને ખબર પડી છે કે આ દવાઓ પ્રાઇવેટ પરચેઝમાંથી છે, જેવી કે પ્રાઇવેટ મેડિકલમાંથી યા પ્રાઇવેટ ક્લિનિકમાંથી લીધેલી હશે ને જે 2022-2021ની એક્સપાયરી ડેટની દવાઓ છે, જેમાં કેલ્શિયમ અને કફ સિરપ છે, એન્ટીબાયોટિક છે, થોડાક ઇન્જેક્શનો બી છે, જેનો ઉપયોગ શરદી ખાંસી માટે, શક્તિ માટે તથા ઇન્ફેક્શન નિવારવા માટે થાય છે। ખાસ કરીને આ જાહેર રોડ પર નશ કરવામાં આવ્યું છે, કેટલું હાનિકારક હોઈ શકે? આ દવા જે એક તો પહેલાં અહીંયા તો એક્સપાયર્ડ ડ્રગ છે, પ્લસ કે આ દવાના નાશથી જે ધુમાડો જાય છે જે આસપાસના રહેણાંક વિસ્તારમાં શ્વાસમાં લેવામાં આવે તો બાળકો તથા વૃદ્ધ વડીલોને બી નુકસાન થઈ શકે। આ ઉપરાંત અમુક નાના બાળકોના હાથમાં જો આ દવા આવી જાય ને એ દવા લઈ લે તો બી નાના બાળકને મોટું નુકસાન થઈ શકે છે। આ રસ્તો છે, આમાંથી રોજ સ્કૂલમાંથી આવે જાય ને આ જ રસ્તો પર લોકો નાના બાળકો છે જે ટ્યુબ લઈને રમતા દેખાયા છે, શું કહેશો આમાં? હા, એટલે અમને ઘણા બધા નાના બાળકો ને બધા દેખાયા છે, એટલે અમને તરત જેવી આનું બાતમી મળી તો અમે એને તપાસ કરી, અમને પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી છે અને અમારા સરપંચ સાહેબ શ્રી બી એને જોવા માટે અને એની તપાસ કરવા માટે બી આવી ચૂક્યા છે। જસપાલસિંહ સોલંકી, સરપંચ સણિયાકંડે હદ વિસ્તારમાં આ દવાનો જથ્થો જે એક્સપાયરી દવા છે એ કોઈ નાખી ગયું છે। એ અમને હાલમાં જ જાણ થઈ કે 2-3 દિવસ પહેલાં નાખી ગયા છે, એટલે અમે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ જાણ કરી છે। એ લોકો બી પહોંચી ગયા છે સ્થળ ઉપર અને આગળ એની તપાસ કરીને પોલીસને બી ધ્યાન દોરવામાં આવશે અને જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એવી ખાતરી આપું છું। શું લાગે છે, કેમ દવા ફેંકી દીધું? એક્સપાયરી છે, ક્યારનું એક્સપાયરી છે, કઈ? આરોગ્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ દવા ચેક કરતાં એમણે કીધું છે કે એક્સપાયરી ડેટની છે બધી દવાઓ। કોણ ફેંકી ગયું છે, કોઈ અંદાજા આવે છે આમાં? અત્યારે તો કંઈ જ ખબર નથી।